બાપુ, એક પ્રશ્ન મિત્રોનો એવો છે કે ભાઈ મંત્ર જાપ થકી અમે જે કોઈ સિદ્ધિઓ કરી શકીએ એવી સિદ્ધિઓ કોઈ ખરી કે જે સાધના કરતાં કરતાં સંસારમાં રહીને, અને એ સિદ્ધિનું ફળ શું હોય? માનો કે આ બાપા છે એમને હાલ વાત કરી કે ભાઈ મને ગુરુએ રામ મંત્ર આપ્યો છે અને તમે રામ મંત્રને ભજો છો, રામ 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 રામ, પણ મંત્ર તમે 20ની સ્પીડે ભજો છો, રામ રામ મંત્ર, અને બીજા વિચારો છે એ અંદર આવે છે, તો મંત્રની સ્પીડ છે એ 40ની કરી નાખવી જોઈએ. રામ 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 રામ, તો વિચારો ના આવે બહારથી. એમ આપણા મંત્રની સ્પીડ હાઈ થઈ જાય તો આવનારા વિચારોની સ્પીડ થોડી ઓછી થઈ જાય એમ. અને 40ની સ્પીડે જો રામ રામ મંત્ર ભજે અને વિચારો આવી જાય બીજા, તો મંત્રની સ્પીડ 80એ લઈ જાઓ, રામ 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 રામ. અને 80ની સ્પીડે જો કોઈ વિચાર આવી જાય ભૂલ્યો ભટકો, તો 100ની સ્પીડે રામ રામ કરો. તો જો 100ની સ્પીડે રામ રામ મંત્રનો જાપ કરે કોઈ સાધક, તો એક વખત રામ બોલે એટલે એ સાઉન્ડનો જે સિગ્નલ છે એ પ્રાણના સિગ્નલ ઉપર અથડાય, અને પ્રાણનો જે પરમાણુ છે અગ્નિનો એ ફાયર થાય. એટલે વાણીના દેવતા અગ્નિ છે, એ સમજીને પછી રામ રામ કરવાનું. તો જેટલી વાર રામ બોલે એટલી વાર એ સાઉન્ડનો સિગ્નલ પ્રાણના અણુ ઉપર જઈ અને પછી ભટકાય, એટલે અણુને ફાયર કરે. ફાયર કરે એટલે મયથી ફ્રીક્વન્સી નીકળે. પ્રાણ, અણુ અને કંપનની ફ્રીક્વન્સી નીકળે. તમારું જે અસ્તિત્વ છે એ ધ્વનિની પ્રતિધ્વનિ છે. એટલે રામ 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 100ની સ્પીડે લઈ જાય એટલે આ વૈખરી વાણીથી જે રામ 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 કરે છે એ મંત્ર એની મેળાએ મધ્યમમાં આમ જતો રહે, અને એ બોલે રામ રામ પણ થઈ જાય મરા 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 મરા. ગમે તેટલી વખત એ રામ બોલવાની કોશિશ કરે તો એ વાણી જતી રહે અહીંયા મધ્યમમાં, એટલે મંત્ર મરા થઈ જાય, મરા 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 મરા. એ બી 100ની સ્પીડે પોકે, મરા મરા. એટલે એ મંત્ર છે એ પૈસંતીમાં જતો રહે, અને જ્યારે મંત્ર પૈસંતીમાં જતો રહે તો એનો સાઉન્ડ બી બદલી જાય. રને માથે મીંડું રમ રમ, એટલે રમ 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 રમ. એટલે મનને મારી નાખે તેનું નામ મંત્ર, મનને મારી નાખે તેનું નામ મંત્ર. અને સાયન્ટિફિક ભાષામાં સાઉન્ડનો સિગ્નલ છે એ ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં ટ્રાન્સફોર્મ થઈ જાય, તેનું નામ સાક્ષાત્કાર. તો પછી રામ રામ બોલે કે રીંગણ રીંગણ બોલે, આ બધું સમાન છે, પણ બોલવાની છે લયબદ્ધ, તાલબદ્ધ, ક્રમબદ્ધ અને રિધમિક. કારણ કે દરેક શબ્દ બ્રહ્મ છે, શબ્દ માત્ર જ બ્રહ્મ છે, એટલે ભગવાન જ છે. એમ રામ રામ બોલો કે રીંગણ રીંગણ બોલો, પણ એવું કહેવાય ને કાલે પાછે રીંગણ રીંગણ થઈ ગઈ થોડો, પણ શબ્દ બ્રહ્મ છે. એક વાત સમજમાં આવી ગઈ ને? આ બાપુ પ્રશ્ન એ સાપેક્ષ અનુસંધાને હતો, કોઈ સિદ્ધિ મેળવવા માટેના ચોક્કસ મંત્રો ખરા? એમ કીધું નહીં તને, રીંગણ રીંગણ કરે કે રામ રામ કરે, એ સિદ્ધિ મેળવવાના જ મંત્ર છે, પણ કરવાનો છે લયબદ્ધ, તાલબદ્ધ, ક્રમબદ્ધ અને રિધમિક. છતાંય પણ સિદ્ધિ મેળવવાનો મંત્ર છે 16 અને એ મંત્ર છે કૈલ હિમ સકલ હિમ સકલ હિમ શ્રીમ ઓમ ઐમ કૈલ હિમ
મહ સકલ હિમ શ્રીમ ઓમ ઐમ કૈલ હિમ મહ સકલ હિમ શ્રીમ ઓમ ઐમ કૈલ હિમ મહ સકલ હિમ શ્રીમ ઓમ ઐમ. આ 16 નામનો મંત્ર છે. તે કૈલ હિમ કાલી છે, હસકલ હિમ સરસ્વતી છે, અને સકલ હિમ લક્ષ્મી છે, અને ઓમ છે એ શિવ છે, ઐમ છે એ બ્રહ્મા છે, અને શ્રીમ છે એ વિષ્ણુ છે. છદલ શક્તિ છે. બસ મંત્રનું વિજ્ઞાન સંપૂર્ણ થયું.